જીવ સાથે
નિગમ નામ કહેતા વેદ થાય અને બીજો અર્થ એનો એ પણ થાય છે નિગમ એટલે નિસ્વરૂપ ની અંદર જેને ગમ હોય એને પણ નિગમ કહેવામાં આવે છે, જેનું મન પવિત્ર થયું, જેનું મન એકદમ સાફ થયું ને જે મન પવિત્ર થાય ઈશ્વરની ખોજ કરવા માટે આત્મ સ્વરૂપનું અનુસંધાન કરે છે कि मन मडिया तेरी साफ कर वास कर ते मडिये तू पुकारे पंखी दम दम अवसर लूटे घट में ठाका घट में पूजा घट में खोलन आर वसे घट में आरती हो निस्वागे सुरता शब्द शब्द छूटे क्या ढूंढे मन वस्तु वागे क्या ढूंढे अनुभवी संतो महापुरुषो एम कैसे ज्यां सुधी मन पवित्र न था ત્યાં સુધી જીવાત્મા પરમાત્માને ગોતતો કરે છે, મન પવિત્ર થયા ભેગું જ તમારો ઘટ છે જ ભગવાનને રહેવા માટેનું મંદિર છે. ઘટ में ઠાકર घट में पूजा घट में खोलन हार वसे घट में आरती हो निस्वागे सुरता शब्द छूटे જેવી રીતે રામજી મંદિરની અંદર ભગવાનની આરતી થાય એમ તમારા ઘટની અંદર અખંડ ઠાકરની આરતી થઈ છે. ढोल नगारा गणहणे गीबी गरजना थाय जन्नन वागे जालरी वागे शंकरो सुखदाय हाथ भाव साधन विना अनहद वाजा थाय अवधूत विराजे आसने निस्वरूपे नकळा एक ज्योतने प्रगट करवा માટે ભગવાનના મંદિરની અંદર જે જ્યોત પ્રગટ કરી પછી ભગવાનની આરતી કરવામાં આવે છે, પણ આ જ્યોત પ્રગટ કરવા માટે કોઈ વસ્તુની જરૂર નહીં, વાટ नहीं कोणियों नहीं धूप के दिवे लग्नि विना नहीं ज्योत जली वो अद्भुत रहशो शक्य पर ज्योत जली सतनामनी प्रज्ञा नूर अपार विरंजन वसे सर्वोपरि पुरुष निराधार के जेवी रीते भगवाननी पूजा છે એમ તમારા દેહ મંદિરની અંદર આત્મરામની પૂજા લઈને અખંડ નગારા વાગી प्रथम ज्ञान गुरु थी जानी करो विवेक विशाल प्रथम ज्ञान ज्ञाननी શરૂઆત સદગુરુ થી થાય છે.
એ જ્ઞાન એને કહેવાય. જ્ઞાન પ્રાપ્ત થયા પછી કોઈ દી અજ્ઞાન ન થાય એનું નામ. પારસમણીના સંગથી લોખંડ સોનું થયા પછી કોઈ દી લોખંડ નો બને. એને સોનું કહેવાય કે કાંટ લાગે ને સોનું કહેવાય. એમ ખરેખર જેને જ્ઞાન થયા પછી કોઈ દી અજ્ઞાન ન થાય. જ્ઞાની પુરુષ કેવો કોને? જ્ઞાની હોય સમદ્રષ્ટિ, વેદ હોય નિરોગી, સુખ દુઃખ આવે નહીં, સાસા જોગી સતી. જ્ઞાની હોય સમદ્રષ્ટિ, બધાની અંદર ભગવાન સેવા ભાવથી બધાને વંદન કરી. જ્ઞાની પુરુષ જ્ઞાની પુરુષ બધાની અંદર ભગવાન દેખાય. નરસિંહ મહેતા હતા, જ્ઞાની હતા. ના પદની અંદર જોઈ લો, સકલ લોકમાં સૌને વંદે વંદન કરે. વાસકાસ મન વિસુલા ધન જન જનની એની વૈષ્ણવ જન તો એને કહીએ વીર પરાઈ જાણે. સકલ લોકની અંદર બધાની વંદના. એસો ખેલ રસો મેરે દાતા, જ્યાં દેખો ત્યાં તું નહોતો. કીડીમાં વળી નાનો લાગે, હાથીમાં વળી માવત થઈને માથે બેઠો આંકવા વાળો તું નહોતો. એસો ખેલ રસો મેરે દાતા, જ્યાં દેખો ત્યાં તું નહોતો. દાતારમાં વળી દાતા થઈ ગયો. સોળામાં સોળી સોરતું ચોરી કરીને ભાગવા લાગ્યો, પણ પકડવા વાળો તું નહોતું. એસો ખેલ રસો મેરે દાતા, જ્યાં દેખો ત્યાં તું નહોતો. સાહેબ બાઇકમાં કે જ્યાં જોઉં ત્યાં તું નહોતો. તારા સિવાય બીજું કોઈ બધાની અંદર જેને પરમાત્મા સ્વરૂપનો ભાવ ને બધાની અંદર જેને પરમાત્માનો ભાવ થાય છે, આખા લોકોની સ્તુતિ કરે છે. આ વિશ્વને વંદન કરે છે. એને કોઈ જાત નથી, એને કોઈ ઉચ્ચ નથી, કોઈ નીચ નથી. અઢાર વર્ણ ની અંદર પણ જાત અને વર્ણ ક્યાં સુધી કે આપણે નીચે સવી ક્યાં સુધી બધી વસ્તુ આકાશની અંદર, વિમાન આકાશની અંદર હોય અમુક કિલોમીટર ઊંચા હોય આકાશની અંદર વયા જાય પછી એને કોઈ દેશ નથી. ભારત હોય તો ભલે, લંડન હોય તો ભલે, પાકિસ્તાન હોય તો ભલે, પણ જ્યાં વિમાન ઉતરે એના ભેદભાવ ચાલુ થાય. આ ભારત છે, પાકિસ્તાન છે, અમેરિકા છે, લંડન છે. એમ સંતો મહાપુરુષો ઊંચાઈ ઉપર વહી ગયા. એના જાત કે કોઈ નાત નથી. જાતિ પણ છોડી થાવ જાતિ કાઢો, વર્ણ વિકાર જાતિને પ્રાતિ હરિકેરા નથી. દેશમાં એવી રીતે રહેવું રસમાન. પિંડ બ્રહ્માંડ થી પરસે ગુરુજી, એનો દેખાડો તમને દેશ. ગંગા સતી એમ બોલ્યા, ત્યાં નથી માયા કેરો. પ્રથમ જ્ઞાન ગુરુથી જાણી, પ્રથમ જ્ઞાન સદગુરુ પાસેથી જાણવાનું. એ ખરેખર ધર્મ કોને કેવો, ભક્તિ કોને કેવા, ઈશ્વર કોને કેવા. તો ભગવાનને ગોતવા જવા દોડભાઈ કરવાની જરૂર નથી. ગુરુ પાસેથી સમજણ લેવાની ભગવાન કેવા. ધર્મ કોને કેવો, ભક્તિ કોને કેવો, જીવન મુક્તિનો લાભ કોને કેવો, મોક્ષ કોને કેવો, એ જ્ઞાન ગુરુ પાસેથી જાણીને જ્ઞાન લીધા પછી તમે કોર્સ કરવા માટે જાશો તો તમને જરૂર પડશે. પણ વિજ્ઞાન નો હેતુ કે ભાઈ માર્કેટની અંદર તો બધી વસ્તુ મળે છે. બકાલાની માર્કેટમાં જાઓ બધી વસ્તુ, પણ આપણે જેનું શાક કરવું છે તો ખ્યાલ હોવો જોઈએ રીંગણા કેવા. પણ રીંગણા કોને કેવા, બટેટા કોને કેવા, ઈ ખબર ન હોય તો ગોતી લાવ. બસ એ પ્રથમ જાણવાનું છે. સોનું કોને કેવું, હીરા કોને કેવા, હીરા લેવા જાવ હોય તો એ આપણે સમજી લેવાનું. ભગવાન કોને કહેવાય એ સમજણ સદગુરુ પાસેથી લઈને પછી ખોજ કરવા માટે તૈયાર થાવ. પ્રથમ જ્ઞાન ગુરુથી જાણી કરવો વિવેક વિચાર બોલ કદી મુખ બહાર ન કાઢે એ જ ભક્તિ કહે. અધિકાર ખરેખર ભક્તિનો અધિકારી પુરુષ છે જે કોઈથી બોલે નહીં, વર્તમાનની અંદર ભક્તિનો અધિકાર એવડો ઈશ્વર જેને ઢોલ નો ટીપો પડે, કઈ કેવું ન પડે, ઉદ્યા સુરજ સબજુ દેખે ટાંક્યા નહીં રહે સામે. કહે રવિ રામ ગુરુ બાણ પ્રતાપે ઉપદ ને કોઈ સેજે અણે, પુસ્તક ની તારે ક્યાં પડોજણ ક્યાં વાસી પ્રગટ પાને. ખરેખર ભક્તિનો અધિકાર ઈશ્વર જે બોલે નહીં, કરવા મળે એ ભક્તિનો અધિકાર છે. પણ આપણે કરવી ઓછું ગુંગ્યા ટીપી જાય. અમે આમ કર્યું, અમે આમ કર્યું, અમે આમ કર્યું.
બોલ કદી મુખ બાર ન કાઢે એ જ ભક્તિ કે અધિકાર. અરે મન નિગમ પંથ નિર્ધાર. જેને ભક્તિ કરવી છે એને બોલવાની જરૂર નથી, ભક્તિ કરવાની જરૂર છે. નટ જેમ પટની ઓથે રહીને સૂતર ચાલે છે. ખેલ કરે પણ કોઈ ન જાણે વેળ શું જાણે સંસાર. અરે મન નિગમ પંથ નિર્ધાર. જેવી રીતે નટ પટની ઓથે રહી ગામડા ગામની અંદર 32 પૂતળાની જયારે રમત આવતી, પણ નટ છે પડદા ઓથે રહી સૂતર પોતાના હાથની અંદર. લોકો જોવા વાળા રાજા આવે, પ્રધાન આવે, રાણી આવે, સૈનિક આવે, જોવા વાળાને એમ થાય પૂતળા જ આવે. ખરેખર પૂતળા હાલતા નથી, પણ એની પાછળ નટ સિંહ પોતે ખેલ કરે છે. પણ એ કોઈને જોવામાં ન આવે, જાણવામાં ન આવે, સમજવામાં ન આવે. બધાની પાછળ ઈશ્વર તત્વ કામ કરી રહ્યું છે, પણ એ કોઈને દેખાતું નથી. થોડું ઘણું આપણને એમ થાય કે આ વસ્તુ હું કરું છું, આ વસ્તુ કરું છું, પણ ખરેખર કરાવનાર ઈશ્વર છે. ઈશ્વર થકી જ બધી વસ્તુ થાય છે. એવું તો નહોતું કે ભાઈ અર્જુન હોય તો જ ભગવાન યુદ્ધ જીતી કે, પણ અર્જુનને ખાલી નિમિત્ત બનાવ્યો, ભગવાન એકલા યુદ્ધ જીતી શકે. એમ આપણે બધા ખાલી પૂતળા છીએ, નાચવી છીએ, પણ નચાવા વાળા કોઈ દેખાતું. નટ જેમ પટની ઓથે રહીને સૂતર ચાલે સાર. કરે ખેલ પણ કોઈ ન જાણે શું જાણે સંસાર. અરે મન નિગમ પંથ નિર્ધાર. પૂતળાને પોતે ખેલ ખેલાવે છે, પણ ખેલવા વાળો દેખાતો નથી. નથી દેખાતો ત્યાં સદગુરુની ત્યાં જરૂર છે. આપણને બંગલા દેખાય, ફોર વ્હીલ દેખાય, ગાય દેખાય, ભેંસ દેખાય, બધી વસ્તુ દેખાય, ના સદગુરુ કરવાની જરૂર નથી. અનંત બ્રહ્માંડ ની અંદર તત્વ કામ કરી રહ્યું છે, છતાંય દેખાતું નથી. એ સ્વરૂપને જાણવા માટે સદગુરુની જરૂર છે. સદગુરુ છે એ સ્વરૂપની ઓળખાણ કરવાનો છે, પણ એનો ખ્યાલ કોઈને દેખાતો. તો બાજીગરની બાજી જંબુરો વૈસો જાણે. હરિની માયા મહાબળવંતી સંતો પાસે. સંત કરવાથી છૂટે માયા, કાયા નિર્મળ થાય. જોને શ્વાસ ઉશ્વાસે સમરણ કરતા પાસે પાતક જાય. બાજીગર ઈશ્વર છે, બાજીગર છે, પણ એની બાજી તો જંબુરો બને. જાદુગર આપણે જોવા જાય એટલે આપણને એમ થાય કે આ બધી વસ્તુ આપણને જોવામાં ન આવે, જાણવામાં ન આવે, સમજવામાં ન આવે. પણ કાયમ જે જાદુગર સાથે રહેતા હોય એનો આખો ભેદ જાણતા હોય. ઈશ્વરનો ભેદ એના બાજીગર, એના જંબુરા જે વિનાને ઈશ્વરનો ભેદ જાણે. હરિની માયા મહાબળવંતી સંતો પાસે હરે. હરિની માયા અવળી મોટી અવળી છે કે આખા વિશ્વની અંદર આખી વિશ્વ છે હરિની માયાની અંદર છે. અને ઈશ્વરની માયા છે ભગવાનને જોવા દેતી નથી, દેખાવા દેતી નથી. ભગવાનની માયા, માયાની અંદર તુલસીદાસ મહાત્માએ રામાયણની અંદર એટલું જ વર્ણન કર્યું, હું અને મારું ભગવાન. હું પદરૂપી માયા બનાવી, મારા તારાનો ભેદ છે. ઓને મારું એ મનનું કારણ, જો મન ધણી મટી જાય, ગંગા સુધી એમ બોલાતો તો અલગ દેખાય આપો. આ હું અને મારું મનનું કારણ છે. હું અને મારું છે જ ભગવાનને દેખાવા દેતું નથી. ભગવાનની માયા છે. પ્રથમ જ્ઞાન ગુરુથી જાણી કરવો એક વિચાર. બોલ કદી મુખ બાર ન કાઢે એ જ ભક્તિ કે અધિકાર. અરે મન નિગમ પંથ નિર્ધાર. નદી નીરમાં કરે નિંદ્રા, ઊંઘે મીનો પાર, જોએ નિગમ કોઈ ન જાણે. મેળવને એક તાર. અરે મન નિગમ પંથ નિર્ધાર. જેવી રીતે નદી નીરની અંદર માછલાઓ પોતે વિહાર કરે છે, પણ નદીની અંદર સુઈ જાય છે તો પોતે સુય એટલે ઢસડાય અને દરિયા ભેગા થતા. માછલા દરિયા ભેગા થતા નથી. જ્યાં સુય નાશ પોતે જાગે. સદગુરુનો બાળક સંસારની અંદર બધી વસ્તુ કરવા છતાં સંસારની અંદર ઢસડાય અને વયો જતો. સંસારમાં સરસો રે મન રાખ મારી પાંચ. સંસારની અંદર રોપાઈ તો જાણો ગુરુ દાસ. સંસારની અંદર બધાય સુખ ભોગવે, પણ આજો ગુરુનો બાળક ઈ કહેવાય.
સંસારના સુખની અંદર ઢસડાય અને પોતે સંસાર લક્ષોરાશીની અંદર જાતો નથી. બધાય સુખ ભોગવીને પરમાત્માને મળે છે. સંસારમાં સરસો રે મન રાખી મારી પાંચ સંસારની અંદર લોપાય નહીં તો જાણો ગુરુનો દાસ. જેવી રીતે કમળ છે પાણીની અંદર ખીલે છે પણ છતાંય પાણીનો અને ભેજ લાગતો. જળ બીજ કમળ ખીલે જળ વિના નહીં ઉપાય, જરી કઈ આને ભેજ લાગે નહીં સડો. જેવી રીતે કમળ છે કાદવની અંદર જ ખીલે, કાદવ સિવાય એનો ઉપાય નથી, પણ કાદવની અંદર સડી જતો. ગુરુનો બાળક છે કાયમને માટે સંસારની અંદર રહે પણ સંસારનો લિમિટ માત્ર વોટરપ્રૂફ જેવી રીતે ઘડિયાળ આવતી પાણીની અંદર નાખો તો એ હાલવાનો બંધ ન કરે, પાણી લાગે નહીં, ભેજ લાગે. સંસારના બધાય સુખ ભોગવે છતાંય સંસારની અંદર ઢસડાય જતો. એમ નદી નીરમાં કરે નિંદ્રા ઊંઘે મીનો પાર, જો એની ગત કોઈ ન જાણે મેળો ને એક તાર. એમ આછા સંતો આશા ભક્તો છે સંસારના બધાય સુખ માણે છે પણ ઈશ્વર સાથે તાર લાગે. ઈશ્વરથી જરી કઈ વ્રતિ સલાયમાન થવા દેતા નથી, જરાય આગી પાછી થવા દેતા નથી, ની ઢસડાય અને દરિયા ભેગા કોઈ નહીં થતા. જળ કોકડે જળ જીવ સાથે આદરવાને હાર ડૂબીને જેમ બહાર નીકળે વમળો વિશાળ. અરે મન નિગમ પદ નિર્ધાર, જેવી રીતે જળ કોકડે આપણને એમ થાય જળ સાથે જડી ગયું. જળ કોકડે જળ જીવ સાથે આદરવાને હાર, જેવી રીતે જળની અંદર બેસે. જળ આરે જડી દીધું આપણને લાગે જળની અંદર આમ તરંગો, જળ ઊંચો નીચું થાય તો કોકડી ઊંચા નીચી થાય. પણ જેવો પોતાનો આહાર નીકળે એટલે તરત ડૂબકી મારીને આહાર પોતે લઈ લે છે. સંસારના વિવિધ કાર્ય કરવા છતાંય તે જ્ઞાની જ્ઞાન દશાની દૂર કરી શકે. આછો જ્ઞાની પુરુષ છે સંસારના બધાય કાર્ય કરવા છતાંય જ્ઞાનની દૂર કરી શકે. જ્ઞાની જ્ઞાન દશાની દૂર કરી શકે. જળ કોકડે જળ જીવ સાથે આધારવાને આહાર ડૂબીને જેમ બહાર નીકળે વમળો વિશાળ, જેવી રીતે પોતાનો ખોરાક મળે ડૂબકી મારીને પાસે સ્થિર થઈ અને પોતે રહી જાય. એમ આચો ગુરુનો બાળક કે સંસારની અંદર વિવિધ કાર્ય કરવા છતાંય તે ઈશ્વર સ્વરૂપની અંદર સ્થિર થઈ રહે. સંસળ મનને સ્થિર રાખો, સુરી ભરો રંગ હે ઉરત સુરત ભર પી લે ઓહી ઉપરત. ક્યો ધરત નહીં ધ્યાન વર્ષ દંધે, સુરાસીના જીવ માયા કેરા ફંદે. રાખો પ્રભુ से प्रीत सोई निर्बंध है, सोई संतन के मन सदाय आनंद है. अखंड साहिब का नाम है और सब खंड है, खंडित मेरो ने सुमेर ब्रह्मांडो सब. પરમાત્માની અંદર મન સ્થિર કરી દે. આ તો જ્ઞાનીની ગત કોઈ જ્ઞાની જાણે સમજણ કેવો સાર. જ્ઞાની ની વાતો જ્ञानी जाने, ज्ञानी से ज्ञानी मिले तो करे ज्ञान की बात, गद्दा से गद्दा मिले तो करे लातो. डॉक्टर ની વાતો ડોક્ટર જાણે, વકીલ ની વાતો વકીલ જાણે, કલેક્ટર ની વાતો કલેક્ટર જાણે, વિજ્ઞાન ની વાતો વિજ્ઞાન જાણે, ખેડૂત ની વાતો ખેડૂત જાણે. એમ જ્ઞાની ની વાતો જ્ઞાની જાણે. ज्ञानी से ज्ञानी मिले तो करे ज्ञान की बात, गद्दा से गद्दा मिले तो करे लातो. કે ગધેડા ઈ કહેવાય કે ધર્મની અંદર વાદ વિવાદ કરે, ઈશ્વરની અંદર વાદ વિવાદ કરે, ધર્મની અંદર વાદ વિવાદ કરે. ને ગધેડા કહેવાય ધર્મની અંદર કોઈ દી વાત ન હોય, વિવાદ ન હોય. સૂર્યની અંદર કોઈ દી વાદ વિવાદ નથી, ચંદ્રની અંદર કોઈ દી વાદ વિવાદ મત કરો ભાઈ. અંતરથી આપો ટાળો, પરિબ્રહ્મ પૂર્ણાનંદ પુરુષોત્તમ બાહિર ભીતર એક બ્રહ્મ બાળો. પણ જ્યાં સુધી એ સ્વરૂપનો આપણને લાભ નથી, એ સ્વરૂપની ઓળખાણ નથી, ક્યાં સુધી વાદ વિવાદ છે. જ્ઞાનીની ગત કોઈ જ્ઞાની જાણે, સમજણ કેવો સાર. કહે ગણપત ગુરુ ગમ પુરા પામે, કોણ નરને કોણ નાર. રે મન નિગમ પદ નિર્ધાર. કોઈ એવા સદગુરુ મળે, પુરા સદગુરુ મળે તો બધોય વાદ વિવાદ ટળે એકતા સંતાય. પેલા કીધું જ્યાં સુધી પૃથ્વી ઉપર આપણે વિમાન છે ત્યાં સુધી વાદ વિવાદ છે, પણ આકાશની અંદર ઉડે છે તો ત્યાં કોઈ પ્રકારનો વાદ વિવાદ.
નથી. એમ કોઈ એવા સદગુરુ પૂરા મળે તો વાદીવા ટળી જાય. નર હોય તો ભગવાનનું ભજન કરે, નારી હોય તો ભગવાનનું ભજન કરે. સર્વ કોઈને ઈશ્વરનું ભજન કરવા માટે એક સરખો અધિકાર. 18 વર્ષની અંદર જે કોઈ જન્મા હોય તો ઈશ્વર ભજન કરવા માટેનો એક સરખો બધાનો અધિકાર છે. એટલે એવું કોણે કીધું કે આ વર્ણને જ ભગવાનને મળવાનો અધિકાર? એલા ભીલની સબરીબાઈ હતી છતાંય ભગવાનને મળવાનો તો અધિકાર એનો. વાલ્મીક નામનો લૂંટારો હતો પણ ભગવાનને મળવાનો અધિકાર એનો. ભીલ લોકોનો ગુરુ હતો, એ ભીલ હતો પણ ભગવાનને મળવાનો અધિકાર એનો. ભગવાનને મળવા માટે સર્વ કોઈનો અધિકાર. હિન્દુ હોય તો ભલે, મુસલમાન હોય તો ભલે, ક્રિશ્ચન હોય તો ભલે, મનુષ્ય માત્ર ઈશ્વરનું ભજન કરીએ કે સ્ત્રી હોય તો ભલે, પુરુષ હોય તો ભલે. કોઈને થાંભલા વાંકી હોય, કોઈને થાંભલી વાંકી હોય. મીરા થાંભલો વાંકો તો તોય ભગવાનનું ભજન. તુકારામ બાબા થઈ ગયા, થાંભલી વાંકી હતી તોય તુકારામભાઈ ભજન કર્યું. પણ જલારામ બાબા ને વીરબાઈ બાબા બે ના એક નર નારીના એક મતાઈ સૌ લોકની અંદર થાય. સદા તો આ ભક્તિની અંદર નર નારી મળીને જો કોઈ ભક્તિ કરે તો સૌ લોકની અંદર થાય. સદા કરશન બાપુ ને ગંગા સિટીના બે ના એક ભક્તિ કરવો સર્વ કોઈનો અધિકાર છે. સ્ત્રી હોય તો પુરુષ હોય તો ભલે, સ્ત્રી હોય તો ભલે. પણ કોઈ એવા સદગુરુ મળે તો ઈશ્વરનું ભજન કરવું સર્વ કોઈનો એક સરખો અધિકાર છે. ગણપત ગુરુ પૂરા મળે તો કોણ નર ને કોણ નાર, રે મન નિગમપત નિર્ધાર. પણ આપણે નીચે આવ્યું એટલે સ્ત્રી પુરુષ વાદવિવાદ બધો થાય. ઊંચાઈ ઉપર વહી જાવ એટલે કોઈ પ્રકારનો વાદવિવાદ. વિમાનની અંદર જોવો એટલે નીચે જોવો એટલે એક સરખું બધું દેખાય, પણ ક્યારે ઊંચાઈ ઉપર વહી જાય. કોઈ સાધક જ્ઞાનની ટોચ ઉપર જાય. दास अर्जन शिखर पर चढ़िया, वे परिभ्रम पाया, मेरी नजर में मोती आया, वेद गम का पाया, मेरी नजर में मोती आया. शिखर ऊपर चढ़ानी शान बतावे जलाराम बापा तो निगम नीति कर गावे, बचावे बचावे. जला आई कोई हरदा रोड़ी मचावे, शिखर चढ़ानी कोई शान बतावे. નિગમ નીતિ કરી ગાવે, મચાવે મચાવે. જલા કોઈ હરદામાં હોળી મસાવે, રમનારાને રમત ભાવે. બેન કરી હોય માવે, ભોજનના સ્વામી છે બહુ નામ્યા તો કોક સંતોને મન ભાવે. મચાવે મચાવે જલા એવી કોઈ હરદાની અંદર હોળી મસાવે. રામ નામની રમત તો કોક વિરલાને ભાવે. સેટિંગ જ ન ભજનની અંદર સેટિંગ ન હોય તો રમનારાને રમત ભાવે. મેર કરી હોય ભાવે જેમ પર ભગવાન ને ભજન ભાવે, સત્સંગ ભાવે, ભગવાનનું ભજન કરવાનું ભાવે. મેર કરી હોય ભાવે, ભજનના સ્વામી છે બહુ નામ્યા તો કોક સંતોને પણ ભાવે. કોક એવા સંતો મહાપુરુષો છે એના મનની અંદર આ બધી વસ્તુ ભાવે છે. બોલો સદગુરુ દેવની, મહારામ બાપાની, વડરામ બાપાની, નાગેશ્વરના